અદ્વારેણ ન નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ સ્થાને સ સ્વામી કે વાસઃ કાર્યો અપૃષ્ટવા ન તત્પતિમ. મહારાજ શિક્ષાપત્રીનો 33મો શ્લોક તેને લગતા કહે છે કે મારા આશ્રિત હોય તેમણે દ્વાર વિના, દ્વાર વિના એટલે અયોગ્ય દ્વાર વડે કરીને ક્યારે પણ પ્રવેશવું નહીં અને દ્વાર વિના ક્યારે પણ નીકળવું નહીં. તેવી જ રીતે કોઈ ધણિયાતું સ્થાનક હોય, એ ધણિયાતા સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ક્યારેય પણ ઉતારો કરવો નહીં. શતાનંદ સ્વામી આ 33મા શ્લોકની વ્યાખ્યા કરતા કહે છે કે દ્વાર વિના ક્યારે પ્રવેશવું નહીં અને નીકળવું નહીં. અદ્વાર, અદ્વાર એટલે અલ્પમ દ્વારમ ઇતિ અદ્વારમ. ઘરની અંદર એક મુખ્ય દ્વાર હોય અને એક નાનું દ્વાર રાખેલું હોય. ક્યારેક આપતકાળમાં ગુપ્ત રીતે જવા આવવા માટે ઘરમાં રાખેલું જે નાનું દ્વાર હોય તેને કહેવાય છે અદ્વાર. અર્થાત અયોગ્ય દ્વાર પણ તેને કહેવામાં આવે છે, અથવા એનું નામ ચોર દ્વાર પણ કહેવામાં આવે છે. તો મહારાજ કહે છે કે આ રીતે ચોર દ્વારે ક્યારે પ્રવેશવું નહીં અને નીકળવું નહીં. અથવા તો ન દ્વારમ ઇતિ અદ્વારમ, દ્વાર જ ન હોય તેને પણ અદ્વાર કહેવાય છે. કોઈ વાર કરેલી હોય, કિલ્લો હોય કે ભીંત હોય, તેમને ઉલ્લંઘીને, તેમને ટપ્પીને ક્યારે પણ એની અંદર પ્રવેશ કરવો નહીં અને બહાર નીકળવું નહીં. આ વિષયમાં મનુસ્મૃતિનું વચન એક પ્રમાણરૂપ છે કે અદ્વારેણ ન ચાતિયાદ ગ્રામમ ભાવેશ્મ વાવૃતમ. આ મનુસ્મૃતિનો શ્લોક છે. આ શ્લોકનો એવો અર્થ છે કે કોઈ ગામ હોય, કોઈ ઘર હોય કે કોઈ વંડી હોય, તેમનું કોઈ દ્વાર જો ન હોય તો ક્યારે પણ ટપીને એની અંદર પ્રવેશ કરવો નહીં. કારણ કે કોઈને શંકા થાય કે આ ચોર તો નહીં હોય ને, તો શતાનંદ સ્વામી કહે છે કે તેના કરતાં પ્રસિદ્ધ માર્ગે પ્રવેશ કરવો એ જ હિતાવહ છે. પ્રસિદ્ધ માર્ગે પ્રવેશ કરવો અને પ્રસિદ્ધ માર્ગે જ નીકળવું, જેથી કોઈને કોઈ જાતનો સંદેહ થાય નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી મહારાજે કહ્યું કે ધણિયાતું જે કોઈ ઘર હોય કે કોઈ પણ ધણિયાતું સ્થાન હોય, એ સ્થાનકને વિશે એના ધણીને પૂછ્યા વિના ઉતારો કરવો નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે કોઈ ધણિયાતું ઘર હોય કે ધર્મશાળા હોય કે કોઈ પણ સ્થળ હોય, તેને વિશે સ્થાનના માલિકને પૂછ્યા વિના ઉતરવું નહીં. અને જો ધણિયાતા સ્થાનકને વિશે એના ધણીને પૂછ્યા વિના, એના માલિકને પૂછ્યા વિના જો ઉતારો કરેલો હોય અને જ્યારે એના માલિકને ખબર પડે કે આ મારી રજા વિના અહીં ઉતર્યા છે, ત્યારે એ માલિક જો રાજસિક અને તામસિક સ્વભાવનો હોય તો અતિશય ક્રોધાયમાન થાય અને તિરસ્કાર કરીને જ્યારે આપણને કાઢી મૂકે ત્યારે આપણને પણ ક્રોધ ઉત્પન્ન થાય. આમ પરસ્પર ક્રોધ ઉત્પન્ન થવાથી શતાનંદ સ્વામી કહે છે કે ઝઘડો થાય છે અને વ્યર્થ મહાન ક્લેશ ઉત્પન્ન થાય છે. માટે ધણિયાતા સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના એક રાત્રિ પણ ઉતારો કરવો નહીં, આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી કહે છે કે મહારાજે અહીં એમ કહ્યું કે ધણિયાતા સ્થાનકને વિશે ઉતારો કરવો નહીં. મહારાજે અહીં ધણિયાતા સ્થાનમાં ઉતરવાની મનાઈ કરી છે. તેથી જે સ્થાનનો કોઈ માલિક જ ન હોય, જે સ્થાનનો કોઈ ધણી જ ન હોય, તેવા સ્થાનોની અંદર ઉતરવામાં દોષ નથી. જે સ્થાનોનો કોઈ માલિક ન હોય, જે સ્થાનોનો કોઈ ધણી ન હોય, એવા સ્થાનો પણ વશિષ્ઠ સ્મૃતિની અંદર વશિષ્ઠે બતાવેલા છે, વશિષ્ઠ મુનિએ વર્ણવેલા છે. વનાની નદ્યો ગિરયસ તીર્થાની આયતનાની ચ દેવખાતાશ્ચ ગર્તાયે તેષુ સ્વામી ન વિદ્યતે. વશિષ્ઠ સ્મૃતિની અંદર વશિષ્ઠ મુનિએ કહેલું છે કે વનોનો કોઈ માલિક નથી. જે વન છે એ વનનો કોઈ પણ માલિક નથી. નદીઓનો પણ કોઈ માલિક નથી. પર્વતોનો પણ કોઈ માલિક હોતો નથી.
આ બધા સ્થાનો છે એ સરકારની હસ્તક હોય છે, એના માલિક સરકાર હોય છે, છતાં પણ આ બધા સ્થાનો સાર્વજનિક કહેવાય છે. બધાય જનો આ સ્થાનનો ઉપયોગ કરે છે, માટે આ સ્થાનની અંદર ઉતરવામાં દોષ નહીં. તેવી જ રીતે બીજા કોઈ સાર્વજનિક સ્થાનો હોય, તીર્થો હોય, દેવાલયો હોય કે કોઈ ગુફાઓ હોય, આ સ્થાનોનો કોઈ માલિક હોતો નથી. આ બધા સાર્વજનિક સ્થાનો કહેવાય છે. માટે આવા માલિક વિનાના જે સાર્વજનિક સ્થાનો હોય ત્યાં એમને એમ ઉતરવામાં કોઈ જાતનો બાદ નથી, દોષ નથી. પણ જે સ્થાનો કોઈ ધણિયાતા હોય, જેનો માલિક હોય, એ સ્થાનને વિશે તો એના માલિકને પૂછ્યા વિના ક્યારે પણ એક રાત્રિ પણ ઉતારો કરવો નહીં, આવો સહજાનંદ સ્વામીનો અભિપ્રાય છે.